દીકરા વહુ સજન સગા કોઈ તમારી જોડે પ્રેમ ન રાખતા હોય ત્યારે એમ માનું ઠાકોરજીએ કેટલી કૃપા કરી, મારી બધી જ લૌકિક આસક્તિ એમણે જ છોડાવી દીધી. કારણ કે મારામાં તો એ તાકાત નથી કે આ બધું સ્નેહના બંધનો છોડી શકું, તોડી શકું, આનાથી દૂર જઈ શકું. અને સેવામાં ચિત્ત લાગે નહીં, નામનામાં જ જાય, કારણ કે બધામાં સ્નેહ છે. એટલે પ્રભુએ એવી કૃપા કરી કે બધાની સમજ જ એવી કરી નાખી કે કોઈ મારા પ્રત્યે પ્રેમ નથી રાખતું, એટલે પ્રભુએ જ મારા લૌકિક બંધનો છોડાવી દીધા. અને કદાચ એનાથી ઉલટું બધા સ્નેહ રાખતા હોય તો ઉત્તમ વિચાર કરવો કે આ પ્રભુએ કેવી કૃપા કરી. પ્રભુ એમ ઈચ્છે છે કે હું પરિવાર સાથે આપની સેવા કરું. કોઈ કીર્તન ગાય, કોઈ માલાજી કરે, કોઈ ઝારીજી ભરે, કોઈ શ્રૃંગાર ધરે. પ્રભુ એમ ઈચ્છે છે કે હું બધાને લઈને સેવા કરું. કારણ આ કેવલ મારા લૌકિક સગા નથી, આ બધા મહાપ્રભુજી આપેલા મને વૈષ્ણવો છે. મને ઘરમાં પણ વૈષ્ણવનો સંગ આપ્યો છે. લોકોને તો દૂર દૂર સત્સંગ મંડળોમાં જઈને વૈષ્ણવના સંગ મળે. મહાપ્રભુજી મારા પર એવી કૃપા કરી છે કે મને તો ઘરમાં જ વૈષ્ણવનો સંગ મળી જાય. એટલે જેને ભક્તિ જ કરવી છે એને ઉત્તમ વિચારો રાખવા સંસાર. પણ લોકો જીવ જ બાળ્યા કરે, ગમનારું સાચવતા નથી ને અમારું આ કરતા નથી ને પેલું કરતા નથી. એમ કર્યા કરશો તો રડતા જ રહેશો. આવેલી મુશ્કેલીઓના જે ભગવદ ઈચ્છારૂપ ઉકેલો કાઢી દે એ વૈષ્ણવ છે. જેને ઉત્તમ ઉકેલો કાઢતા આવડે છે. ભગવાન એટલે તો બુદ્ધિ આપી છે કે એવી જગ્યાએ બુદ્ધિ વાપરી નાખો જેથી મન બગાડવાનો વારો ના. અને જેને બુદ્ધિનો સદુપયોગ કરતા નથી આવડતું ને એનું વાતે વાતે મન બગડતું હોય. વાત પછી સીધી દિલ સુધી પહોંચી જાય. ભગવાને એટલે ઉપર બુદ્ધિ આપી છે કે પહેલા તું આને વાપર, પછી જરૂર પડે તો આને લગાવજો. એટલે સંસારના ઉકેલો તો બુદ્ધિથી જ મેળવી દેવા, એને દિલ સુધી આવવા જ નહીં દે. कहते अगर दिल खोल लेते अपना यारों के साथ तो खोलना न पड़ता आज औजारों के साथ. આ દિલ ખોલ્યું નહીં એટલે ડોક્ટર ખોલી ના આપે, એની પાસે ખોલાવા જવું પડે. અને એટલા માટે આસક્તિ છૂટી. અને એટલે જ આપણે ત્યાં તો કુમનદાસજીના પ્રસંગમાં આવશે કે પૂછ્યું કે તમારે કેટલા દીકરા છે કુમનદાસ? તો જરા મારે 1.5 દીકરા છે. અરે અમે તો સાંભળ્યું છે કે 7 પુત્રો છે તમારે. તો કહ્યું કે 5 તો પ્રભુની ભક્તિ કરતા જ નથી એટલે એનો પુત્ર જ નથી મારે. કૃષ્ણદાસ ગાયોની સેવા કરે છે એટલે મારો 1/2 દીકરો છે. અને ચતુર્બુદ્ધદાસ સેવા અને સત્સંગ બંને કરે છે એટલે મારો પૂરો દીકરો છે. એટલા મારે માટે 1.5 દીકરા મારે. આવી સમજ ગોવિંદ સ્વામીની ત્યાં દીકરી આવી આસક્તિ છૂટી ગઈ છે સંસારમાંથી. તો પિતાજી વાત કેમ કરતા નથી? ગોવિંદ સ્વામી કે મન એક જ છે અને ઠાકોરજીને આપી દીધું છે. બેટા બીજું હોત તો તારામાં ચોક્કસ લગાડ. મન હતું એ પ્રભુને સોંપી દીધું. પેલા કુમનદાસજીને સોનાની આરસી આપવા માટે માનસિંહ આવ્યા અને કહેવા લાગ્યા સોનાની આરસી આપું. કહ્યું કે હવે આવી કિંમતી વસ્તુ ઘરમાં રાખીએ તો ઠાકોરજીમાંથી મન હટે ને આ વસ્તુઓમાં જાય. અમારું અકિંચનત્વ, અમારું દારિદ્ર અમારા ભાગ્યથી નથી આવ્યું, અમારું પસંદ કરેલું અમને મળેલું છે. આ જેટલા ભગવદીઓ છે 84,252 કદાચ એમને દરિદ્રતા દેખાય તો એ દરિદ્રતા એમના કોઈ પૂર્વ દુષ્કર્મોના પરિણામ રૂપે નથી. આ એમની ઈચ્છાથી એમણે પ્રાપ્ત કરેલું છે કે જેથી પ્રભુ સિવાય બીજે ક્યાંય મન ન જાય અને કોઈ વાતનો મદ મનમાં ના. કારણ કે આ ગુણો ને સામર્થ્યો છે ને એ જ અહંકારના ટેકાઓ હોય છે. જેની અંદર કોઈ ગુણ ન હોય, કોઈ સામર્થ્ય ન હોય, એને કોઈ અહંકાર થાય? એને કઈ આને કઈ વાતનો અહંકાર? કઈ તો નથી. એટલે કે આ બધા લક્ષણો એ અહંકારના ટેકાઓ. એટલે ભગવદીઓ શું કરે? આ બધા ટેકાઓ જ કાઢી નાખે. એટલે કોઈ વાતનો ભગવાન સિવાય બીજો વિચાર જ મનમાં ન રહે. તમે કુમનદાસજીની વાર્તામાં જુઓ, તમે અનેક ભગવતીઓની વાર્તામાં તમે જુઓ, જ્યારે રાજા મહારાજાઓ કહે છે કે તમે માંગો એ તમને આપી દો, કુમનદાસ કહે કે આજ પછી બોલાવતા નહીં ને પોતાનું મુખ બતાવતા નહીં. અમારે તો 2 મોદી છે એમ કહ્યું ને. માનસિંહ આવ્યા અને કહ્યું કે લાવો 12 મહિનાનું રાશન તમારું ભરાવી દો. તો કોઈ નાના ઠાકોરજી જ આપે છે. આ 2 વૃક્ષ છે ને એ જ અમારા કરિયાણા વાળા. એક શિયાળામાં ફળ આપે છે ને એક ઉનાળામાં ફળ આપે છે. અમારું બધું જ ચાલે છે.
અને ભગવદીઓના કાર્યો ક્યારે રોકાયા નથી. કારણ તમે ભગવાન પર ભરોસો રાખો છો તો ભગવાન તમારો ભરોસો ક્યારે તૂટવા દેતા નથી. તમારો સંપૂર્ણ ભરોસો જો હશે તો ઠાકોરજી ક્યારે ભરોસો તૂટવા દે. તકલીફ એ છે ને, સંસાર વારે ઘડીએ ભરોસો તોડે પણ આપણો ભરોસો સંસારમાંથી ઉઠતો જ નથી. અને ભગવાન સદાય ભરોસો રાખે, સદાય ભગવાનમાં ભરોસો બેસતો જ નથી. બધું માળા પાઠ કરીએ પણ આ પણ જે આવી જાય એટલે આપણને એમ થાય કે હું નહીં કરું તો નથી થવાનું. કરાવનારા ઠાકોરજી છે. કૃષ્ણદાસ મેઘન મુક્ત થયા, ગુરુએ ત્યાગ કર્યો અને એ ભાવ ગયો. ઘણી વાર મહાપ્રભુજી સાથે ગૂઢ વાર્તાઓ થતી, ભગવદીઓ સાથે ખૂબ રસાત્મક ચર્ચાઓ થતી ભગવત લીલાની. અને કૃષ્ણદાસ મેઘનનો એવો સ્વભાવ કે ગૂઢ વાર્તાઓ ગમે ત્યાં જઈને ગમે તેની આગળ કહી આવતા. કોઈ વૈષ્ણવે આવીને મહાપ્રભુજીને કહ્યું કે આચાર્ય ચરણ, આપ જે આવી ગૂઢ વાર્તાઓ કરો છો લીલાત્મક, એ તો હૃદયમાં ધારણ કરી રાખવી જોઈએ, આમ ચર્ચા ન કરાય. અને આ કૃષ્ણદાસ મેઘન તો ગમે તેની આગળ જઈને કહી આવે છે. ત્યારે કૃષ્ણદાસ મેઘનને મહાપ્રભુજીએ બોલાવ્યા. કૃષ્ણદાસ, વૈષ્ણવ શું કહે છે? તમે આવી ગૂઢ ગુપ્ત રાખવાની ભગવત વાતો તમે ગમે તે વાત કરો છો, અનધિકારીની આગળ વાત કરો છો. ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું, હું ભલે વાત કરું છું પણ તમે એને તો પૂછી જુઓ, એને કઈ યાદ રહે છે? ત્યારે પેલા બોલાવીને કહ્યું કે કૃષ્ણદાસ મેઘને તેને કાલે જે વાત કહી તને કઈ ખબર પડી? કે ના ના, કઈ બોલતા હતા, કઈ સમજાયું જ નહીં શું હતું. ત્યારે ભાવ પ્રકાશમાં આચાર્યો સમજાવે કે અનધિકારી જીવને અધિકાર વગર આ ભગવદ રસ પ્રાપ્ત થતો નથી. કદાચ મળીએ જાય છતાં એના સુધી પહોંચતો જ નથી. તમારી પાસે કોઈ બહુ જ મહાગૂઢ અને ખૂબ શાસ્ત્રોક્ત અથવા ખૂબ સુંદર ગ્રંથ આવી ગયો તમારી પાસે, પણ તમારા ઉપર કૃપા નહીં હોય તો તમને ખોલવાની ઈચ્છા જ નહીં થાય. એટલે કેવલ ભક્તિના સાધનો મળવા જ પૂરતું નથી હોતું, એનો અધિકાર પણ પ્રાપ્ત થવો જોઈએ. ઠાકોરજી કોને નથી મળ્યા? આપણા બધાને ત્યાં પ્રભુ બિરાજે છે, પણ જેનો જેવો અધિકાર એવી પ્રાપ્તિ. અહીંયા વાર્તામાં સમજાવ્યું કે અનધિકારીની આગળ ગમે તેટલી વાત કરો પણ એને સમજમાં જ ના આવે. જેનો જ્યાં અધિકાર હોય એ રીતે જ સમજાય. એક વૈષ્ણવ ગુસાઈજી પાસે આવ્યો, 252ની વાર્તામાં પ્રસંગ આવે છે કે મારે ભાગવતજી ભણવું છે. ગમે તેટલો ગુસાઈજી પ્રયાસ કરે પણ એને ભાગવતજી સમજમાં જ ના આવે. ત્યારે કહ્યું કે તમે ઉજ્જૈનમાં કલ્યાણ ભટ્ટ રહે છે, એમની પાસે જાઓ અને એ તમને ભણાવશે. અને આવ્યા કૃષ્ણભટ્ટ પાસે અને થોડા દિવસમાં શીખી ગયા ભાગવતજી. ત્યારે ગુસાઈજીએ વૈષ્ણવને પૂછ્યું કે આને તો મેં બહુ પ્રયાસ કર્યો, શીખતો જ નતો, તમારાથી કઈ રીતે શીખી ગયા? ત્યારે વૈષ્ણવે કહ્યું કે જયરાજ, આ વૈષ્ણવને આપનામાં આસક્તિ છે અને આપ ભાગવતજી ઠાકોરજીનું નામ લઈ લઈને શીખવાડતા એટલે એને હૃદયમાં બેસતું જ નહીં. મેં આખું ભાગવતજી આપના પરખ કરીને સમજાવ્યું તો તુરંત ભાગવતજી આના સમજમાં આવી ગયું. મારો તો અધિકાર ને આસક્તિ આપની ભક્તિમાં છે. આમ મહાપ્રભુજી એકવાર બિરાજ્યા છે, કૃષ્ણદાસ મેઘન સન્મુખમાં છે. સંશય કર્યો, પ્રશ્ન કર્યો, જયરાજ, પ્રભુને પ્રિય શું છે અને પ્રભુને અપ્રિય શું છે? સુંદર પ્રશ્ન કૃષ્ણદાસ મેઘને કર્યો. મહાપ્રભુજીને પૂછતા કહ્યું કે ઠાકોરજીને શું ગમે છે અને શું નથી ગમતું? કારણ પ્રભુને જે ગમતું હોય એ એમને ધરીએ અને ન ગમતું હોય એ પ્રભુથી દૂર રાખીએ. જયારે આવો પ્રશ્ન કર્યો ત્યારે મહાપ્રભુજી સુંદર ઉત્તર આપતા કહ્યું કે પ્રભુને બે વસ્તુ ગમે છે. એક, પ્રભુને માખણ બહુ પ્રિય છે, નવનીત બહુ પ્રિય છે, પ્રભુને અતિશય વાલું છે. અને એટલા માટે કમથી કમ રોજ ન ધરતા હો પણ જયારે મોટો ઉત્સવ આવે ત્યારે કોશિશ કરજો કે ઠાકોરજીને માખણ મિશ્રી જરૂર આરોગાવો. માખણ પ્રભુને અતિ પ્રિય છે, પ્રભુને ગાય અતિ પ્રિય છે, પ્રભુને વ્રજ અતિ પ્રિય છે, પ્રભુને વલ્લભ અતિ પ્રિય છે. તો પહેલું કહ્યું માખણ અતિ પ્રિય છે અને બીજું કહ્યું
ઠાકોરજીને એમના ભગવતી જનો બહુ પ્રિય છે. અને એટલા માટે ક્યારેક પ્રભુનો અપરાધ થઈ જાય તો વાંધો નહીં, પણ વૈષ્ણવના અપરાધથી વૈષ્ણવે સદાય ડરતા રહેવું. મનમાં ભય રાખો કે પ્રભુના ભક્તજનોનો મારાથી કોઈ અપરાધ નથી. અને પ્રભુના અપરાધનું તો પ્રાયશ્ચિત છે, પણ ભગવતીઓના અપરાધનું પ્રાયશ્ચિત. રામાનંદ પંડિતનો પ્રસંગ આવશે, વૈષ્ણવનો અપરાધ થયો, મુખરતા દોષ શું લાગ્યો, આ વૈષ્ણવ બધું ગોબર લઈ જશે એવું બોલાઈ ગયું, અને મહાપ્રભુજીએ ત્યાગ કર્યો. અને એટલા માટે વૈષ્ણવના દોષથી બચવું. વૈષ્ણવ સદાય મનમાં સાવધાની રાખવી કે મારાથી પ્રભુના પ્રિયજનોનો અપરાધ નથી. એટલે તો હરિરાયજીએ કહ્યું કે વૈષ્ણવ આવે તો દીજે 4 રતન, આસન જલ વાણી મધુર, યથાશક્તિ સોવન. વૈષ્ણવ જયારે બારણે આવે, ઘરે આવે ત્યારે 4 વસ્તુ આગ્રહ કરીને કરવી. દીજે 4 રતન, આસન. બને તો કોઈ પણ વૈષ્ણવને ઘરના ઉંબરેથી નહીં જવા દે. આપણે ત્યાં અપસુકન માનવામાં આવે કે તમારા આંગણે આવીને વૈષ્ણવ એમને જતો રહે ઘરમાં આવ્યા વગર, એ ઠીક નથી. વૈષ્ણવના પગલા આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર ભાનો, ત્રિભુવન કે ઉજિયારે. એ આપણે ત્યાં પદો ગવાયા છે. વૈષ્ણવના આવવાની વધાઈ કહેવાય છે. જેમ આપણે ત્યાં વલ્લભ પધારે, વલ્લભ કુલ પધારે, યમુનાજી પધારે, તો એમના પધામણાના કીર્તનો ગાતા હોય, દોડ ગાતા હોય. જ્યારે આપણા ઘરે વૈષ્ણવ આવે ત્યારે આ કીર્તન ગાવું આયે નંદ નંદન કે પ્યારે, આયે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજિયારે, આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે નંદ નંદન કે પ્યારે. પરમાનંદ દાસજીના ઘરે કુમનદાસજી, સુરદાસજી આદિ ભગવતીઓને આવતા જોયા ત્યારે આ પદ ગાય, અરે મારા ઘરે આજે વૈષ્ણવ આવે. એટલે પહેલું લક્ષણ, પહેલી વાત યાદ રાખજો, આ વૈષ્ણવી વિવેક છે, આ વૈષ્ણવી વ્યવહાર છે. ઘરે આવેલા વૈષ્ણવને બીજે 4 રતન, પહેલું આસન. 2 મિનિટ પણ ઘરે બેસીને જાઓ એવો આગ્રહ કરે. ભલે તમને ગમે તેટલી ઉતાવળ હોય, પણ અમુક વ્યક્તિઓને ઘરના આંગણેથી પાછા વાળવા એ આપણે તે આપસુકન માનવામાં. અને એટલા માટે ઘરે લાવવા, 2 મિનિટ બેસાડો, આસન, જલપાન કરાવો, વાણી મધુર, એ મીઠા વચન કહેવા. ભલે તમને આ ટાઈમે આયા, મોડા આયા તો સારું થાય, મારે તો બહાર જવાનું છે, એ જ વસ્તુ સારી રીતે પણ કહી શકાય. આવો આવો, બેસો બેસો, આપણે શાંતિથી બેસે જ, પણ અત્યારે જવાનો સમય છે, તમે આવ્યા આપણે ખૂબ ગમે. આવેલા વૈષ્ણવનું ઉત્સાહવર્ધન કરવું, આ પણ વૈષ્ણવી વિવેક છે. ઉત્તમ વાણી દ્વારા સત્કાર, और यथाशक्ति सोवन. કઈ નહીં તો કણિકા મિશ્રી પણ લેવડાઈ અને એમને મોકલી. આ વૈષ્ણવી વિવેક, આ વૈષ્ણવી આદર છે. અને એટલા માટે ઠાકોરજીને પ્રિય માખણ છે, અને બીજું પ્રિય એમના ભગવતી જન. રાજા અંબરીશનો અપરાધ દુર્વાસા મુનિએ કર્યો ભાગવતજીમાં, અને કૃત્યા છોડી સુદર્શન પાછળ આવી રહ્યું છે. ગભરાયા દુર્વાસા ઋષિ, અપરાધ કર્યો ભક્તોનો. ભગવાન પાસે પહોંચી ગયા કે મારી રક્ષા કરો. ભગવાન કહે જેનો અપરાધ કર્યો છે એ તમને ક્ષમા કરશે, કારણ કે અહમ ભક્ત પરાધીનો, હું પણ ભક્તને પરાધીન છું, હું પણ ભક્તને વશ છું. અને આમ કહ્યું કે પ્રિય પ્રભુને આ છે, તો અપ્રિય શું છે? તો પહેલી વસ્તુ કઈ, પ્રભુને ધુમાડો નથી ગમતો. અને એટલા માટે જ આપણે ત્યાં ઠાકોરજીની આગળ બહુ ધુમાડો નથી થતો.
શીતકાલમાં અંગીઠી પણ પધરાવો તો બરાબર જ્યાં સુધી કોલસાઓ બરાબર સળગી ન જાય એકદમ ધુમાડા વાળી અંગીઠી લઈને ઠાકોરજી આગળ નહીં પધરાવે. પ્રભુને ધુમાડો નથી ગમતો. એટલે જ આપણે ત્યાં ધૂપ આદિ પ્રભુ સન્મુખ બહુ થતા નથી. આપણે ત્યાં ભોગ સમયે ધૂપ દીપ કરી લઈએ પછી પધરાવી લઈએ, પણ બહુ ધુમાડો થાય. ઘણીવાર એવું થાય કે સેવા જ્યાં બિરાજતી હોય ત્યાં જ રસોડું હોય, એમ પણ થાય. પણ વિવેક રાખો, પ્રભુને ધુમાડો અપ્રિય છે એમ મહાપ્રભુજીના વચન છે. અને બીજું કહ્યું, ઠાકોરજીને ક્લેશ ગમતો નથી. આ ધુમાડો ક્લેશનું પ્રતીક છે. જેના ઘરે ઠાકોરજી વિરાજતા હોય એના ઘરમાં ક્લેશ ન હોવો જોઈએ. અને કમથી કમ ઠાકોરજીના નામે તો નહીં જ, પુષ્ટિ માર્ગના નામે તો નહીં જ, વૈષ્ણવતાના નામે તો નહીં જ. મારા ઘરે પ્રભુ બિરાજે છે અને જેને સેવામાં બહુ જ આસક્તિ છે એને તો વધારે સંસારમાં સાવધાની રાખવી કે ઠાકોરજી જેની રોજ હું સેવા કરું છું એને ક્લેશ ગમતો નથી, એટલા માટે કમથી કમ મારા કારણે ઘરમાં ક્લેશ નહીં થાય એની હું સાવધાની રાખું. આવું જો પ્રત્યેક સેવા કરનારા સાવધાન થઈ જાય તો ઘરમાં શાંતિ થઈ જાય. નહીં તો ઘણીવાર સેવા શરૂ થાય ને ક્લેશ શરૂ થાય. આમ કરતા નથી, પેલા આમ કરતા નથી, આ સાથ આપતા નથી, જે બૂમાબૂમ થાય. અહીંયા કહ્યું, અરે ગોકુલનાથજી તો વચનામૃતમાં કહે છે કે ક્રોધ એ ચાંડાલનું સ્વરૂપ છે અને સેવામાં